માંગરોળ નજીકના પ્રસિદ્ધ કામનાથ મહાદેવના મંદિરે દર વર્ષની જેમ શ્રાવણ માસમાં મેળા યોજાતા મેળા બાદ કચરો ખૂબ એકત્રિત થાય છે। આ મેળા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સંજીવની નેચર ફાઉન્ડેશન અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત સફાઈ અભિયાનમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશ પરમાર, પીઆઈ દેસાઈ સાહેબ, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી, ઉદ્ઘોષક રમેશભાઈ જોશી, વિદ્યાલયની બાળાઓ અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કામનાથ મંદિરના સાનિધ્યમાં એકત્રિત થયેલી પ્લાસ્ટિકની બોટલો અને કચરાનો સ્થળ પર જ બાળી નાશ કરવામાં આવ્યો હતો। કે આજરોજ માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલ કામનાથ મંદિરના પટાંગણમાં મેળા બાદ ખૂબ જ ગંદકી થયેલી હતી અને તેને દૂર કરવા માટે માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન અને કસ્તુરબા બાલિકા વિદ્યાલય તરફથી અમે બધા સ્વચ્છતા પ્રેમીઓએ ખૂબ જ જોરશોરથી આખો વિસ્તાર સાફ કરવામાં આવેલ અને ટનબંધ કચરો કાઢવામાં આવેલ। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, પીઆઈ દેસાઈ સાહેબ, મામલતદાર સાહેબ મંથનભાઈ ડાભી, દિનેશભાઈ તથા સર્વે આગેવાનો જોડાયેલા અને ખૂબ સાથ સહકારથી આ કાર્ય સુંદર રીતે પાર પાડેલ છે।